ચાલો હવે અત્યારે મોહનથાળ બનાવી અને પછી સમય રહેશે તો આપણે ચણાની તીખી પૂરી બનાવવાની છે। હવે આને સરસ રીતે આપણે ઢાંકી અને 5 થી 6 કલાક સુધી રેસ્ટ આપવાનો છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો? આજ તો વિડીયોની શરૂઆત છે એક સાંજે કરી છે આપણે, કેમ કે આજે મારે છે ને મોહનથાળ બનાવવો હતો। તો અમે તો મોહનથાળ અને ચણાના લોટની પૂરી, એટલે સવારમાં તો બધું કામ હતું એટલે મેં તો બપોરે ફ્રી થઈ અને મોહનથાળ બનાવો ત્યારે જ આપણે વિડીયોની શરૂઆત કરીશું। પણ થયું એવું કે બપોરે એક મહેમાન આવી ગયા તો એ બેઠા હતા, એટલે પછી અત્યારે ફ્રી થઈ અને અત્યારે હવે મોહનથાળ બનાવીશ। બપોરે જ બનાવવાનો હતો પણ આખો પ્લાનિંગ ફરી ગયો। તો ચાલો હવે અત્યારે મોહનથાળ બનાવી અને પછી સમય રહેશે તો આપણે ચણાની તીખી પૂરી બનાવવાની છે, નહીંતર એ પાછી હજી બાકી રહી જશે એવું થશે। તો મોહનથાળ બનાવવા જો આપણે આ 500 ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે। આવો કરકરો આવે ને, એકદમ ઝીણો બેસન આવે એ નથી, કરકરો છે। અને આનું પેકેટ કેવું હોય એ પણ હું તમને બતાવી દઉં। જો આ રીતનું આ 500 ગ્રામનું પેકેટ આવે છે અને કિલોનું પણ આવે। આપણે 500 ગ્રામ લીધો છે, 500 ગ્રામ લોટ લીધો છે ને, તો એની સામે 400 ગ્રામ ખાંડ લીધી છે। પછી આ 300 ગ્રામ જેટલું દેશી ઘી છે અને 1 વાટકી જેટલું દૂધ લીધું છે। તો હવે આપણે મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે આ દૂધ ગરમ કરી લઈએ, થોડું હુંફાળું કરવાનું છે, એકદમ ઉકાળવાનું નથી, થોડુંક હુંફાળું કરી લઈએ। તો દૂધને આપણે નોર્મલ ગરમ કરી લીધું છે। હવે આ ઘી છે આપણે 300 ગ્રામ, એમાંથી જ આપણે 3 થી 4 ચમચી જેટલું આ દૂધમાં એડ કરવાનું છે। તાબો દેવા માટે આપણે આ તૈયારી કરવી છે। તો 4 ચમચી નાખી છે અને આ હવે લોટ શેકવા માટે છે। આ દૂધની અંદર આપણે ઘીને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો બસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તાબો દીધી। તો આ બાઉલ લઈ લીધું છે મોટી સાઈઝનો, આપણે એમાં લોટ લઈ લઈએ। તો લોટ બાઉલમાં લઈ લીધો છે અને હવે આ નોર્મલ ગરમ દૂધ છે એમાં આપણે આ ઘી મિક્સ સારી રીતે કરી લઈએ। અને હવે આમાં 4 થી 5 ચમચી પહેલાં આપણે એડ કરીશું, એકસાથે બધું એડ નહીં કરીએ, 4 થી 5 ચમચી એડ કરીશું આ રીતે। અને હવે આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। દરેક કણે કણમાં આ જે મિશ્રણ છે દૂધનું અને ઘીનું એ લાગી જાય એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે, એનાથી જ દાણેદાર મોહનથાળ થશે। આ રીતે હાથેથી એકદમ ચોળી અને મિક્સ કરી લેવાનું। જેમ જેમ જરૂર લાગતી જશે ને એમ આપણે દૂધ મિક્સ કરતું જવાનું છે, એકસાથે નથી બધું મિક્સ કરવાનું। આ બધો જ લોટ સરસ રીતે એમાં મિક્સ થાય ને એ રીતે કરવાનું છે। હજી આપણે થોડું નાખી દઈએ, લોટ ક્યાંય કોરો ના રહેવો જોઈએ એ રીતનું આપણે કરવાનું છે। હજી આપણે 5 ચમચી જેટલું નાખ્યું છે દૂધ, એને પણ આપણે મિક્સ કરી લઈએ અને આ રીતે આપણે હાથેથી મિક્સ કરશું। હજી થોડું નાખી દઈશું। અને આટલું દૂધ આપણે બાકી રાખીશું, એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે। તો લોટમાં દૂધ અને ઘી સરસ રીતે મિક્સ કરી દીધું છે। હવે આને આ રીતે દબાવી દેવાનું છે, એકદમ સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે બધી સાઈડથી, આ રીતે બસ આને ઢાંકી દેવાનું છે।
અને આને 15 મિનિટનો આપણે રેસ્ટ આપીશું, પછી આગળની પ્રોસેસ કરીશું. તો 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે જોઈ લઈએ. હવે આને છે ને આપણે છૂટું પાડવાનું છે આ રીતે. હવે એક એક કણી સરસ છૂટી પડશે અને આ પ્રોસેસ કરીએ ને એનાથી જ મોહનથાળ છે ને એકદમ કણીદાર બને. આ પ્રોસેસ કરવી જ પડે. બસ આ રીતે છૂટું કરી નાખ્યું છે અને હવે આને આપણે ચાળણાથી ચાળવાનું છે એટલે એકદમ દાણે દાણો છૂટો થઈ જાય. એક મોટું વાસણ લઈ લીધું છે અને એમાં આપણે આ ઘઉં ચાળવાનો ચાળણો લીધો છે અને એની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈશું. તો આને આપણે ચાળી લઈએ. આ રીતે કરશું એટલે બધું છૂટું પડી જાય. જ્યાં ગઠ્ઠા થઈ ગયા છે ને જો આ રીતનું થશે. મોટો ચાળણો હોય ને આવો ઘઉંનો એટલે સરસ કણીવાળું થાય. જો આ ચાળી લીધું અને એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે આવું. હવે આગળની પ્રોસેસ કરશું. તો કઢાઈ મૂકી દીધી છે અને હવે આ જે બાકી રહેલું બધું જ ઘી આપણે એડ કરી દઈશું એમાં અને થોડુંક ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે અને હવે બધો જ લોટ આપણે આમાં એડ કરી દઈશું અને ગેસનો તાપ એકદમ ધીમો રાખશું. હવે આ લોટને છે ને ધીમા તાપે શેકવાનો છે. ઘી જેમ જરૂર પડશે ને તો નાખશું, કેમ કે આ થોડું ગરમ થશે ને પછી ઘી ઉપર આવશે અને આ લોટ જ્યાં સુધી એકદમ ફૂલી ન જાય ને ત્યાં સુધી આને આપણે હલાવતા રહેવાનું છે. ધીમા તાપે આ શેકાશે ને એટલે એકદમ સરસ શેકાઈ જશે. થોડીક વાર આ રીતનું કઠણ લાગશે પણ જેમ જેમ ગરમ થશે ને અને મિક્સ થશે ને એટલે ઘી ઉપર આવતું જશે. જો આ લોટ શેકાઈ ગયો, સરસ એકદમ લાલ થઈ ગયો, સુગંધ બહુ જ સરસ આવે છે અને ફૂલી પણ ગયો છે, એકદમ હળવો થઈ ગયો. જો આ રીતનો થવો જોઈએ અને આપણે એકદમ ધીમા તાપે શેકવો છે અને 20 મિનિટ જેવો સમય લાગ્યો છે આટલો રોટ શેકાતા. જો આ સાવ હળવો જ થઈ ગયો એકદમ. હવે આ દૂધ આપણે બાકી રાખ્યું હતું ને એ દૂધ આની અંદર આપણે એડ કરી દેવાનું છે અને આપણે હલાવતા રહીશું. આ દૂધ જ્યાં સુધી બધું બળી ન જાય ને અને એકદમ જેવું ડ્રાય હતું એવું થઈ ન જાય ત્યાં સુધી આને થવા દઈશું. ઘી થોડુંક છૂટું પડી જાય ત્યાં સુધી. એટલે માવા વગર જ સરસ મોહનથાળ બનીને તૈયાર થશે. દૂધનો પાક બધો બળી જાય ને ત્યાં સુધી આને હલાવવાનું છે. થોડી જ વારમાં થઈ જશે. જો એકદમ કણી દેખાય છે ને. ગેસનો તાપ તો ધીમો જ રાખ્યો છે. આખી પ્રોસેસ બધી ધીમા તાપે આપણે કરવાની છે. આની દૂધનો પાક બધો વળી ગયો છે અને હવે આપણે ગેસ ઓફ કરી આને નીચે લઈ લઈશું અને ચાસણી બનાવવાની શરૂઆત કરશું. નીચે લઈ લીધા પછી છે ને થોડીક વાર માટે આ રીતે હલાવવાનું, નહીંતર કઢાઈ ગરમ હોય તો નીચેથી પાછું દાઝી જાય. થોડીક વાર આ રીતે હલાવતા રહીશું પછી જ ચાસણી બનાવવાની શરૂઆત કરવાની. તો થોડું ઠંડુ થઈ ગયું છે અને હવે ચાસણી બનાવી લઈએ. કઢાઈમાં એક વાટકો ખાંડ લઈ લીધી છે. ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું છે. પાણી નાખી દઈએ બસ આટલું જ. અને છે ને હવે હલાવતા રહીશું. એક તારની ચાસણી થાય ને એવી ચાસણી કરવાની છે. ચાસણી સરસ ઉકળી ગઈ છે એકદમ અને હવે આપણે થોડી એક ટીપા જેટલી છે ને
આ પ્લેટમાં લઈ લઈએ અને થોડીક ઠંડી થાય ને પછી જોઈ લઈએ કે એક તાર થઈ ગયો છે કે નહીં. જો હવે આપણે ચાસણી જોઈ જોઈએ. જો આ રીતે એક તાર થાય છે. બહુ વધારે નહીં થવા દેવાનું. વધારે જો થઈ જાય ને ચાસણી તો મોહનથાળ છે ને કડક થાય. એટલે આટલો બરાબર છે, આટલો તાર થવો જોઈએ છે ને. આપણે ચાસણીમાં ફૂડ કલર નાખશું. આપણે ઓરેન્જ ફૂડ કલર લીધો છે એ નાખીશું એટલે એકદમ સરસ મીઠાઈવાળાની દુકાને મળે ને એવો જ મોહનથાળ થાય. અને મિક્સ કરી લઈશું. ફૂડ કલર તો તમને ફાવતો હોય તો નખાય ને એમનામ પણ ચાલે. જો નાખ્યો હોય તો એકદમ સરસ બહારથી લેવા ને એવો જ મોહનથાળ તૈયાર થાય. તો બસ આ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે જે ચણાના લોટનું એ મિશ્રણ હતું ને એમાં થોડું એડ કરતું જવાનું છે અને હલાવતા જવાનું છે. આપણે આમાં ચાસણી નાખશું. એકસાથે બધી નથી નાખવાની, થોડીક નાખશું પછી મિક્સ કરી દેવાની. અડધા ભાગની નાખી છે એટલે મિક્સ કરી લઈએ. એટલી સોસાઈ જાય ને પછી બીજી નાખવાની. ગરમ ચાસણી છે ને એટલે સરસ રીતે મિક્સ થઈ જશે તરત જ. જો આટલી ચાસણી મિક્સ થઈ ગઈ અને હજી આને આપણે એકદમ ઢીલું થાય એ રીતનું કરવાનું છે. પછી જ આપણે પ્લેટમાં લેવાનું છે. તો હજી થોડી એડ કરીશું. હજી આપણે અડધી જ એડ કરી છે. જો આટલી આ સોકાઈ જશે ને તો જ બીજી એડ કરવાની. ગરમ ગરમ છે એટલે તરત સોસાઈ જશે. એકદમ દાણા દાણા દેખાય છે. આ ચાસણી પણ સોસાઈ. હજી થોડીક બાકી રહી છે એ પણ આપણે એડ કરી દઈશું. આપણે ધીમે ધીમે કરીને બધી જ ચાસણી એડ કરી દીધી છે અને આને પણ આપણે મિક્સ કરી લઈશું. આ મોહનથાળને છે ને સેટ થતા 5 થી 6 કલાક થાય. આપણે પ્લેટમાં લઈએ ને પછી આ રીતનું ઢીલું મિશ્રણ હોય એવું આપણે પ્લેટમાં લઈ લેવાનું અને પછી ધીમે ધીમે જ્યાં દાણા દાણા છે ને એ ચાસણી બધી શોષી લઈ અને દાણા ફૂલી જાય. અને આ છે ને 4 થી 5 ઇલાયચીનો આ રીતનો ભૂકો કરી લીધો છે. ખાલી ઇલાયચી જ લીધી છે. જો તમને જાયફળ ફાવતું હોય ને તો જાયફળ પણ લઈ શકો. આને પણ આપણે એડ કરી દઈએ. ઇલાયચીને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. જાયફળ તમને ફાવતું હોય ને તો જરૂરથી નાખવાનું, પણ અમારા ઘરમાં જાયફળનો ટેસ્ટ નથી ફાવતો કોઈને એટલે નથી નાખ્યો. જો આ રીતનું થવું જોઈએ અને આ 5 થી 6 કલાક થાય ને ત્યારે આ પીસ પડે ને એ ટાઈપનું જામીને તૈયાર થાય. અને ફૂડ કલર થોડોક ઓછો લાગતો તો એટલે આપણે ચાસણીમાં પાછો થોડો નાખ્યો તો વધારે. બસ આ સરસ ઇલાયચી પણ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે પ્લેટમાં લઈ લઈએ. તો પ્લેટ તો આપણે પહેલેથી જ ગ્રીસ કરીને રાખેલી જ છે, એમાં આપણે લઈ લેવાનું છે. મોટી પ્લેટ છે એટલે આમાં બધું આવી જશે. તો બધું જ આ પ્લેટમાં આવી ગયું છે. એક વખત આપણે આ રીતે કરી લઈએ એટલે સરસ રીતે સેટ થઈ જાય. અને હવે આપણે ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું. પિસ્તા અને બદામ લીધા છે. તમને જે ડ્રાય ફ્રૂટ્સ ફાવતા હોય એ લઈ શકાય. આ રીતે આપણે છૂટા છૂટા નાખી દઈશું. પિસ્તામાં એકદમ સરસ લાગે દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ. અને જે ઓલા મગજતરીના બી આવે છે એ તમારે નાખવા હોય તો એ પણ નાખાય. અને ખાલી બરફવાળો કરવો હોય તો પણ સરસ થાય.
તો બસ આ રીતે આપણે પિસ્તા પણ નાખી દીધા છે અને હવે આને સરસ રીતે આપણે ઢાંકી અને 5 થી 6 કલાક સુધી રેસ્ટ આપવાનો છે, રૂમ ટેમ્પરેચર ઉપર જ. અને સરસ જામી જશે પછી જ આના પીસ કરીશું. તો મોહનથાળ જામવા માટે મૂક્યો અને હજી એને જામતા તો 4 થી 5 કલાક થશે અને કલાક જેવું તો થઈ ગયું, પણ હજી 4 થી 5 કલાક જેવું થાય. અને વાગી ગયા છે 11. મોહનથાળ કરી લીધો, પછી જેમાં વાસણ ધોયા, કેટલા બધા વાસણ થયા હતા. અને અત્યારે ફ્રી થઈ અને આ વિડીયો તો આપણે અહીંયા પૂરો નહીં કરીએ, કેમ કે મારે જે તમને મોહનથાળ બતાવવો છે. તો સવારમાં મોહનથાળ જામી ગયો એના આપણે પીસ કરી અને તમને બતાવીશ અને પછી જ આ વિડીયો આપણે પૂરો કરશું. પણ અત્યારે તો હવે હું વિડીયો એડિટ કરવા બેસીશ અને છોકરાઓ તો સૂઈ ગયા જો. અને ચાલો હવે કાલે મળીશું સવારે. વિડીયો પૂરો નહીં કરી પણ કાલે મળીશું સવારે અને મોહનથાળ બતાવીશ તમને. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ છે અને મેં રાત્રે કીધું હતું કે મોહનથાળ સેટ થાય એટલે આપણે સવારે બતાવશું અને પછી જ આપણે વિડીયો પૂરો કરશું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સાથે મોહનથાળ પણ સરસ સેટ થઈ ગયો છે. જો કેવો બન્યો છે. આને હવે આપણે પીસ કરી લઈ અને પીસ કાઢીને તમને બતાવું કે કેવો બન્યો છે. અને જો આપણે તમને બધાને પસંદ આવે ને તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ચાલો તો આને આપણે કટિંગ કરીએ. જો આવો સેટ થયો છે, સરસ નજીકથી બતાવું. અને હવે આપણે આના પીસ કરી લઈએ. તો પહેલાં હું છે ને એક પીસ કાઢી લઉં એટલે થોડીક જગ્યા થઈ જાય અને પછી બીજા પીસ કાઢતા ફાવશે. એકાદો પીસ બગડે કાઢવામાં. જો આ રીતે થોડીક જગ્યા થઈ જાય ને પછી વાંધો ન આવે. જો હવે આપણે પીસ કાઢતા ફાવશે. જો આ રીતે હવે આખા પીસ નીકળશે. જો કેવો બન્યો છે. તો આને આપણે પ્લેટમાં લઈ લઈએ. તો મોહનથાળ પ્લેટમાં સર્વ કરી લીધો છે અને જો કેવા સરસ પીસ થયા છે. જો દાણેદાર છે, એકદમ દાણેદાર, દાણાવાળો બન્યો છે એકદમ. આ રીતે બનાવશો ને એટલે સરસ દુકાનમાં મળે ને એવો જ મોહનથાળ બને, ટેસ્ટમાં અને દેખાવમાં બંને રીતે. હાલો કેવિન જેનીને ચખાડી લઈએ આપણે. ચાખીને કે કેવા બના છે. કાઢવામાં તૂટી ગયા હતા ને એ પીસ પેલા આપી દીધા છે. બહુ જોરદાર બનાવ્યા. દુકાન જેવો જ થયો છે ને, મજા આવી ગઈ. એની કરતાં મજા આવે એવો છે ને દુકાન કરતાં. તાર ચાખવો છે હે? એને તો બહુ મન થતું હોય. ખાઈ જા ખાઈ જા. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. સુગંધ જ એટલી સરસ આવે છે ને. આપણે બહારનો મોહનથાળ ખાતા હોય ને તો ન મજા આવે, પણ આ મજા આવે એવું છે. કેવો બન્યો? બહુ મસ્ત, મજા આવી. મજા આવી. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો છે. તો મોહનથાળ બની ગયો, છોકરાઓને મજા આવી. ઢાંકીને મૂકી દીધો. લાજી પછી બોક્સમાં છે ને કાઢી લઈશ ડબ્બામાં. અને હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો ચાલો કાલે મળીશું. બાય.